વિદ્યાર્થી મિત્રો નમસ્કાર। આજે આપણે ધોરણ 12 ની અંદર ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રની અંદર આપણે પહેલા પ્રકરણનો અભ્યાસ કરીશું, જેનું નામ છે અર્થશાસ્ત્રમાં આલેખ। હવે અર્થશાસ્ત્રમાં આલેખ, અર્થશાસ્ત્રની અંદર આલેખની શું જરૂર પડે તો હું તેની તમને પહેલા પ્રાથમિક માહિતી આપી દઉં કે જ્યારે વિવિધ સંસ્થાઓ દ્વારા આંકડાકીય માહિતી મેળવવામાં આવે, જ્યારે બેંકો દ્વારા આંકડાકીય માહિતી મેળવવામાં આવે, આ જે વિવિધ સંસ્થાઓ બેંકો દ્વારા જે આંકડાકીય માહિતી મેળવવામાં આવે છે એ આંકડાકીય માહિતી વિશાળ પ્રમાણમાં આપણને જોવા મળતી હોય છે। હવે જે આ વિશાળ પ્રમાણમાં આંકડાકીય માહિતી આપણને જોવા મળતી હોય છે, જેને આપણે ટૂંકું કરવું હોય તો શું કરવું જોઈએ? તો ટૂંકું કરવા માટે આપણને એક પ્રશ્નાર્થ થઈ જાય। તો ટૂંકું કરવા માટે એટલે કે જે વિશાળ પ્રમાણમાં જે માહિતી છે એ નાની આકૃતિમાં અથવા તો એક નાના આલેખમાં આપણે રજૂઆત કરીએ તો સ્પષ્ટ રીતે આપણને સરળતાથી સમજાય। એટલા માટે અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનું ખૂબ જ મહત્વ છે, જેના કારણે ધોરણ 12 ની અંદર આપણને પહેલો જ પાઠ અર્થશાસ્ત્રની અંદર આલેખ, જેનો આપણે અભ્યાસ કરીશું આજે। તો આ અભ્યાસ કરવા માટે આપણે પહેલા પ્રાથમિક માહિતી બી મેળવવી ખૂબ જ જરૂરી છે। હવે પ્રાથમિક માહિતી મેળવવામાં આપણે જોઈએ તો પ્રવૃત્તિઓ બે પ્રકારની આપણને જોવા મળે છે। પહેલી છે આર્થિક અને બીજી છે બિનઆર્થિક। આર્થિક પ્રવૃત્તિમાં આપણે 11મા ધોરણમાં ભણી ગયા તેમ આર્થિક પ્રવૃત્તિમાં આપણને શું જોવા મળે છે? જ્યારે આપણે કંઈ કામ કરીએ અથવા તો કંઈ પણ કરીએ તો આપણે એના બદલામાં આપણને શું મળે? પગાર મળે અથવા તો પૈસા મળે। આ જે મળે તો આપણે શું કહેવાય? આર્થિક પ્રવૃત્તિ કરીએ એમ કહેવાય। હવે બિનઆર્થિક પ્રવૃત્તિ આપણે કોને કહીશું? તો ધોરણ 11માં એ પણ આપણે જોઈ ગયા કે બિનઆર્થિક પ્રવૃત્તિ કોને કહીશું? તો બિનઆર્થિક પ્રવૃત્તિ એને કહેવામાં આવે છે કે જે પણ કોઈ સંસ્થા અથવા કોઈ પણ અનાથ આશ્રમમાં અથવા કે દાન કરો, કંઈ પણ કરો તમે, અથવા તો કોઈ લેવાની ભાવના નથી રાખતા પણ તમે સ્વેચ્છાએ સેવા આપો છો, એને આપણે શું કહીશું? બિનઆર્થિક પ્રવૃત્તિ। એટલે એમાં આપણને કોઈ પણ પ્રકારની આવક પ્રાપ્ત થતી નથી। તો હવે આ આર્થિક પ્રવૃત્તિ છે એની અંદર જ વિવિધ ઘટનાઓ બનતી હોય છે। હવે આ વિવિધ ઘટનાઓ બને એનામાંથી શું મળે? આપણને માહિતી મળે। હવે જે આ માહિતી મળે છે એ માહિતી લખાણ સ્વરૂપે તો મળતી નથી, એ માહિતી આપણને કેવી રીતે મળશે? આંકડાકીય માહિતી, એટલે આંકડા આપણને મળશે, એ માહિતી આંકડા સ્વરૂપે આપણને જોવા મળશે। તો હવે આ જે આંકડાકીય માહિતી આપણને જોવા તો મળી, હવે એ ઘટના થયા પછી આપણને માહિતી પ્રાપ્ત થઈ। હવે એ માહિતી પ્રાપ્ત થઈ પણ કેવી રીતે? આંકડાકીય। તો હવે આંકડાકીય માહિતી પ્રાપ્ત થઈ તો એને આપણે વિશ્લેષણ કરવું પડે। તો વિશ્લેષણ આપણે કેમ કરીશું માહિતી? તો આંકડાકીય માહિતીનું વિશ્લેષણ એટલા માટે કરવું પડે કે વિશ્લેષણ કરવાથી આપણને એ માહિતી આંકડાકીય સાચી છે, બરાબર છે કે પછી આપણને કંઈ ભૂલભાલ લાગે છે, એવું કંઈ હોય તો એના માટે એની જે વિશ્લેષણ કોણ કરે? તો એનું વિશ્લેષણ કોણ કરે? તો કે સંશોધકો, બીજું છે નિષ્ણાતો કરે, ત્રીજું છે સંસ્થાઓ કરે અને ચોથું છે બેંકો કરે। હવે આ જે વિશ્લેષણ કર્યા પછી આપણે જે સામાન્ય વ્યક્તિઓને જ્યારે જે માહિતી આપવાની હોય છે, આંકડાકીય માહિતી, જેવી કે બાળ મૃત્યુ દર, જન્મ દર, સાક્ષરતા દર, આ વિવિધ દરો વિશાળ પ્રમાણમાં આંકડાઓ હોય, પણ આ આંકડાઓ જ્યારે આલેખ અથવા તો આકૃતિ દ્વારા જ્યારે એની રજૂઆત કરવામાં આવે તો સરળતાથી જે સામાન્ય વ્યક્તિઓ છે એમને સરળતાથી એ આંકડાકીય માહિતીની સમજણ પડે। તેના કારણે અર્થશાસ્ત્રની અંદર આલેખ અને આકૃતિનું ખૂબ જ મહત્વ રહેલું છે, જે આપણે પહેલા જે અલગ અલગ બાબતો માહિતીઓ હોય છે એને આપણે કયા પ્રકારે, એટલે કે જે આંકડાકીય માહિતી જે પ્રમાણે આપણે લઈએ છીએ, પણ જો આલેખ અથવા આકૃતિમાં જેની રજૂઆત કરવામાં આવી તે સ્પષ્ટપણે આપણને જોવા મળતી હોય છે। તો આપણે પહેલા જોઈએ આકૃતિનો અર્થ। તો આકૃતિનો અર્થ એમ થાય છે કે અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત। તો અહીંયા લખેલું છે, જો અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત। હવે આ જે અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત, જ્યારે આપણને માહિતી પ્રાપ્ત થઈ, માહિતી કે શા સ્વરૂપે મળી? તો આંકડા સ્વરૂપે મળી આપણને, બરાબર? તો એ સ્વરૂપે મળી પછી એનું વિશ્લેષણ કરવામાં આવે। સંશોધકો છે, જે નિષ્ણાતો છે, સંસ્થાઓ છે, બેંકો દ્વારા શું થયું? એનું વિશ્લેષણ થયું। એટલે આ જે વિશ્લેષણ થયું એટલે કે અવલોકિત થયું।
અવલોકિત થયું એ માહિતીને કેવી રીતે ચિત્ર દ્વારા આપણે રજૂઆત કરીએ ત્યારે એને આપણે શું કહીશું? આકૃતિ. એટલે આકૃતિનો અર્થ કંઈક આવો થાય છે. તો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય અને સાધનો અથવા પદ્ધતિથી જે માહિતી એ કરવામાં આવે તો આકૃતિ દોરાય. પહેલો મુદ્દો શું બનશે? જ્યારે માહિતી કેવી હોય? સ્વયં સ્પષ્ટ હોય ત્યારે. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ આપણને જોવા મળે છે ત્યારે આકૃતિ દોરી શકાય. બીજું છે માહિતીની આવૃત્તિ સતત હોય. માહિતીની આવૃત્તિ સતત હોય. માહિતીની આવૃત્તિ સતત એટલે કેવી રીતે? જ્યારે આપણને અહીંયા આપણે આંકડાશાસ્ત્ર આપણે ભણીએ છીએ ત્યારે વર્ગ, આવૃત્તિ અને નીચે 2, 3, 4 એમ અનંત આપેલું હોય તો માહિતીની આવૃત્તિ કેવી જોવા મળે છે? એની અંદર સતત જોવા મળે છે. એટલે માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે આકૃતિ આપણે દોરી શકીએ છીએ. હવે ત્રીજો મુદ્દો આપણે જોઈએ કે સ્કેલ માપ લેવામાં આવે છે. એટલે જ્યારે આકૃતિ દોરવી હોય ત્યારે તેમાં શું લેવામાં આવે છે? સ્કેલ માપ. જ્યારે આકૃતિ આપણે દોરીએ ત્યારે સ્કેલ માપ લેવામાં આવે છે અને એ સ્કેલ માપ એ ચોક્કસ પ્રકારનું હોવું પણ જરૂરી છે ત્યારે આપણે આકૃતિ દોરી શકીએ. હવે વિજ્ઞાપન સંસ્થાઓ કે જાહેરાતો આપતી સંસ્થાઓ એ ઉપયોગ કરે છે. શું કરે છે? વિજ્ઞાપન સંસ્થાઓ બીજું જાહેરાત આપતી કંપની. જાહેરાત આપતી સંસ્થાઓ અથવા વિજ્ઞાપન સંસ્થાઓ, જાહેરાત આપતી સંસ્થાઓ. વિજ્ઞાપન સંસ્થાઓ અને જાહેરાત આપતી સંસ્થાઓ તેનો શું કરે છે? ઉપયોગ કરે છે. જ્યારે આંકડાશાસ્ત્રનું જ્ઞાન ન હોય તો પણ ચાલે. શામાં? આકૃતિ. આંકડાશાસ્ત્રનું જ્ઞાન ન હોય તો પણ ચાલે. આકૃતિની અંદર આપણે ફરી જોઈએ મુદ્દાઓ. તો પહેલો મુદ્દો શું છે? જ્યારે આકૃતિ ક્યારે દોરાય? તો જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરાય. બીજો મુદ્દો જોઈએ, માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે આકૃતિ દોરાય. બીજા મુદ્દામાં સ્કેલ માપ લેવામાં આવે છે ત્યારે આકૃતિ દોરાય. ચોથો મુદ્દો છે વિજ્ઞાપન સંસ્થાઓ અથવા તો જાહેરાત આપતી સંસ્થાઓ વગેરે ઉપયોગમાં લે છે. શું? કોને? આકૃતિ. વિજ્ઞાપન સંસ્થાઓ, જાહેરાત આપતી સંસ્થાઓ. જ્યારે પાંચમો મુદ્દો જોઈએ, આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોય તો પણ ચાલે. એટલે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોય તો પણ ચાલે આની અંદર, અને આંકડાશાસ્ત્રનું જ્ઞાન ન પણ હોય તો પણ ચાલે.
એટલે આંકડાશાસ્ત્રનું જ્ઞાન અનિવાર્ય નથી. હવે આપણે જોઈશું આલેખનો અર્થ. આ તમારે નોટબુકની અંદર લખી લેવાનું છે, જેનો સ્ક્રીનશોટ તમારે અહીંયાથી વિડીયોમાંથી લઈ લેવો. હવે આપણે જોઈએ આલેખનો અર્થ. તો આલેખનો અર્થ કેવી રીતે, એનો અર્થ કેવી રીતે થશે? તો અવલોકિત અસ્પષ્ટ માહિતી હોય, અવલોકિત અસ્પષ્ટ માહિતી હોય અને જે આલેખનો અર્થ એવો થાય છે કે અવલોકિત અસ્પષ્ટ માહિતી હોય તેની રજૂઆત ચિત્ર દ્વારા કરવામાં આવે. તેની બી રજૂઆત શાના દ્વારા કરવામાં આવે? ચિત્ર દ્વારા. એની માહિતી હોય તેની રજૂઆત ચિત્ર દ્વારા કરવામાં આવે તેને આલેખ કહેવામાં આવે છે. હવે આલેખનો અર્થ આપણે બીજી વાર જોઈએ. તો આલેખનો અર્થ શું? તો કે અવલોકિત અસ્પષ્ટ માહિતી તેની રજૂઆત ચિત્ર દ્વારા કરવામાં આવે તેને આલેખ કહેવામાં આવે છે. અને આકૃતિનો અર્થ આપણે કેવી રીતે જોયો કે અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે. અવલોકિત માહિતીની ચિત્ર દ્વારા રજૂઆત કરવામાં આવે તેને આકૃતિ કહેવામાં આવે છે. જ્યારે આલેખનો અર્થ અવલોકિત અસ્પષ્ટ માહિતી હોય તેની રજૂઆત ચિત્ર દ્વારા કરવામાં આવે તેને આલેખ કહેવામાં આવે છે. હવે આના આપણે મુદ્દા જોઈએ. તો માહિતી, પહેલો મુદ્દો એ છે કે માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય ત્યારે આલેખ દોરાય છે. માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય ત્યારે પણ આલેખ દોરવામાં આવે છે. પહેલો મુદ્દો માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય ત્યારે પણ આલેખ દોરવામાં આવે છે. હવે બીજો મુદ્દો માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે માહિતી માહિતીની આવૃત્તિ સતત ના હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. જ્યારે આપણે આકૃતિની અંદર જોઈ ગયા તો માહિતીની આવૃત્તિ સતત હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. જ્યારે અહીંયા આલેખની અંદર ઉલટું છે. કેવું છે કે માહિતીની આવૃત્તિ સતત ના હોય
ત્યારે આલેખ દોરવામાં આવે છે. હવે આની અંદર કેવું કે ચોક્કસ પ્રકારનું સ્કેલ માપ હોવું જોઈએ. ચોક્કસ પ્રકારનું સ્કેલ માપ હોવું જોઈએ અથવા તો અનિવાર્ય છે. ચોક્કસ પ્રકારનું સ્કેલ માપ હોવું જ જોઈએ આલેખની અંદર, તો જ આપણે આલેખને દોરી શકીએ છીએ. હવે આનો ઉપયોગ કોણ કરે તો કે સંશોધનકારો. આનો ઉપયોગ કોણ કરે? સંશોધનકારો. બીજું નિષ્ણાતો. ત્રીજું ઉચ્ચ અભ્યાસ. ત્રીજું શું? ઉચ્ચ અભ્યાસ જે કરે છે, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થી આલેખનો ઉપયોગ કોણ કોણ કરે છે તો કે સંશોધનકારો, નિષ્ણાતો, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. જ્યારે આ જે આકૃતિની જ્યારે આપણે અર્થ જોયો એની અંદર આપણે જોયું તો એનો ઉપયોગ કોણ કોણ કરે તો કે વિજ્ઞાપન સંસ્થાઓ, જાહેરાત આપતી સંસ્થાઓ, બરાબર, વિવિધ સંસ્થાઓ તેનો જાહેરાત કરવા માટે તેનો ઉપયોગ કરે. હવે છે પાંચમો મુદ્દો. તો પાંચમા મુદ્દામાં શાનો સમાવેશ થાય છે કે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ અને એ ફરજિયાત છે. આલેખની અંદર આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ અને એ કેવું છે? ફરજિયાત હોવું જોઈએ. ફરજિયાત હોવું જોઈએ. હવે આપણે ફરી એકવાર જોઈ લઈએ કે આલેખનો અર્થ એટલે અવલોકિત અસ્પષ્ટ. અવલોકિત કેવી? અસ્પષ્ટ. જ્યારે આપણે આકૃતિની અંદર શું જોયું? અવલોકિત માહિતી હોય તેને રજૂઆત ચિત્ર દ્વારા કરવામાં આવે તેને આકૃતિ કહેવામાં આવે છે. આલેખની અંદર અલગ છે. આલેખની અંદર કેવું છે? અવલોકિત માહિતી તો ખરી પણ કેવી? અસ્પષ્ટ માહિતી હોય તેની રજૂઆત ચિત્ર દ્વારા કરવામાં આવે તેને આપણે શું કહીએ છીએ? આલેખ કહેવામાં આવે છે. હવે જ્યારે એનો પહેલો મુદ્દો આપણે જોઈએ તો માહિતી સ્વયં સ્પષ્ટ ના હોય ત્યારે પણ આલેખ દોરવામાં આવે છે. બીજું છે માહિતીની આવૃત્તિ સતત ના હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. હવે ત્રીજું છે ચોક્કસ પ્રકારનું સ્કેલ માપ હોવું જોઈએ અનિવાર્ય છે. એટલે કે ચોક્કસ પ્રકારનું સ્કેલ માપ હોય તો જ આપણે આલેખને દોરી શકીએ છીએ. હવે ચોથો મુદ્દો છે સંશોધનકારો, નિષ્ણાતો, ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. આ બધા શું કરે છે? આલેખનો ઉપયોગ કરતા આપણને જોવા મળતા હોય છે. જ્યારે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ તે ફરજિયાત હોવું જોઈએ. આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ અથવા તો એ ફરજિયાત જ અથવા તો નહીં પણ એ ફરજિયાત આપણને એની અંદર આલેખની અંદર આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ અને એ ફરજિયાત હોવું જોઈએ તો જ આપણે તે આલેખને દોરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું કે આકૃતિનો અર્થ, આલેખનો અર્થ, તેની પ્રસ્તાવના. આ પ્રકરણની અંદર વિભાગ બી ની અંદર તમને આલેખનો અર્થ અને આકૃતિ એમ બંનેનો અર્થ એટલે કે બોર્ડની પરીક્ષાની અંદર તમને તફાવત પૂછશે જે લગભગ 8 માર્ક્સનો વિભાગ બી ની અંદર આવશે. તો આ જે આલેખનો અર્થ અને અગાઉ આપણે જોઈ ગયા તેમ આકૃતિનો અર્થ, બંને અર્થ તમે સમજો. આનો સ્ક્રીનશોટ લઈને નોટબુકની અંદર ઉતારી દેજો. આ જે મુદ્દાઓ છે ખૂબ જ મહત્વના છે જે તમને 8 માર્ક્સ કવર કરશે. આ પહેલા પ્રકરણની અંદર 8 માર્ક્સનું આ જે છે એ છે પણ આ જે તફાવત છે એ વિભાગ બી ની અંદર
બોર્ડની પરીક્ષામાં તમને પૂછશે, એટલે ખાસ કરીને આને તૈયાર કરજો. આમાં કંઈ પણ પ્રશ્ન હોય તો મને પર્સનલી મેસેજ કરીને તમે કહી શકો. બરાબર. આજે પહેલું ચેપ્ટર છે એની અંદર આપણે આજે આટલું જ જોઈએ. એની પ્રસ્તાવના, આકૃતિનો અર્થ અને આલેખનો અર્થ અને તેનો તફાવત વિશે આપણે આજે અભ્યાસ કર્યો. હવે અગાઉના લેક્ચરમાં આના પછી આગળ જે આકૃતિના પ્રકારો, આલેખના પ્રકારો એના વિશે આપણે અભ્યાસ કરીશું. અસ્તુ. નમસ્કાર. જય હિન્દ. જય ભારત.